જ્યારે ઝીરો રોકાણની આવતી હોય છે કોઈ પણ ગૃહ ઉદ્યોગ માટે, ત્યારે ઓલરેડી આપણે તૈયાર તો થઈ જતા હોઈએ છીએ, પણ એના પાછળની જે કંઈ સ્ટ્રગલ મીન્સ ટૂંકમાં કહેવા જાઉં તો મહેનત. એક્ઝામ્પલ તરીકે, એક ઉદાહરણ તરીકે હું તમને વાત કરું તો માની લો કે તમે ફૂલનો બિઝનેસ કરો છો. હવે ફૂલનો બિઝનેસ એવો છે ગામડા લેવલે કે બિલકુલ ઝીરો રોકાણમાં છે. કોઈ જગ્યાએ મંદિર પર જાઓ છો અને ત્યાં હાર ઉતારીને જે ફેંકી દીધેલો હોય છે, મિત્રો ધ્યાનથી સાંભળજો, વાત સમજવા જેવી છે કે કોઈ મંદિર પર તમે જાઓ છો દર્શન કરવા માટે અને ત્યાં આગળ કોઈએ હાર ચડાવી, આજે ચડાવ્યો છે અને કાલે જો ઉતારીને બાજુ પર મૂકી દીધો હોય છે એક કચરા પેટીમાં. હવે એ જ હાર માળા છે તમે ઘરે લઈ આવી અને એ જ ફૂલમાંથી જો તમે એનું બિયારણ બનાવીને વાવો છો તો તમારા માટે બિલકુલ ઝીરો રોકાણ છે. પણ વાત હવે સ્ટાર્ટઅપ થાય છે કે માની લો કે એ ઝીરો રોકાણ બિઝનેસ કઈ રીતના સ્ટાર્ટઅપ થયો કે જે ફૂલ લાવ્યા એ ઉગાડ્યા અને ઉગાડ્યા પછીના જે કંઈ ફૂલછોડ તૈયાર થયો અને પછી જે કંઈ ફૂલ આવ્યા એ ફૂલનું હાર બનાવી યા તો બીજું કોઈ પણ સુશોભન બનાવી અને એને વિતરણ કઈ જગ્યાએ કરવું. હવે આપણને જો કહેવામાં આવે કે વિતરણ કરવા માટે તમારે નજીકના બજારમાં જવાનું છે, યા તો કોઈ લોકોને જાણ કરવાની છે, યા કોઈ મોટી જગ્યા છે કે જ્યાં આગળ લોકોની અવરજવર વધારે રહે છે, ત્યાં આગળ જઈને તમારે સેલિંગ કરવાનું છે અને આ જગ્યાએ આપણે અટકી જતા હોઈએ છીએ. આ તો આપણો ઇસ્યુ, આ તો આપણો પ્રોબ્લેમ છે મેન જગ્યાએ કે ઝીરો રોકાણમાં આપણે ગામડા લેવલે હું તમને કહું છું કે ઘણા બધા બિઝનેસો ઓલરેડી થઈ શકે એવા હાથ વગા છે. હવે આ જ વાત રહી તો હું તમને કહું છું કે આપણે જે પશુપાલન કરીએ છીએ એ પશુપાલનને જોડાઈને પણ ઘણા ઉદ્યોગો એવા છે કે જેને આપણે ઘરે કરી શકીએ છીએ. હવે હું તમને જ્યારે ક્યાં બાયોગેસ પ્લાન્ટની વાત કરતો હોઉં છું, જૈવિક ખાતરની વાત કરતો હોઉં છું અને ઘણી બધી એવી જે મતલબ અગરબત્તી છે કે પછી મતલબ ટૂંકમાં કહેવા જો તો પૂજન સામગ્રીને લગતી ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે ગોબરમાંથી બનતી હોય છે અને બિલકુલ આપણા શાસ્ત્રોમાં પવિત્રતાની દ્રષ્ટિએ જોઈએ તો ઘણી બધી ઉપયોગી વસ્તુઓ આપણા લાઈફમાં હોય છે અને એનું તમે વેચી અને સારી એવી ઇન્કમ પણ કરી શકો એવું પોઝિશન હોય છે. પણ વાત રહી આ જગ્યાએ આપણે એવું વિચારતા હોય છે કે આ બધી માથાકૂટ કરે કોણ, કારણ કે આપણને બિલકુલ સિમ્પલ અને સરળ રહેતું હોય છે. અને જ્યારે હું વાત કરતો હોઉં છું બિલકુલ ઝીરો રોકાણમાં ગૃહ ઉદ્યોગ હું કરાવડાવવા માગું છું ત્યારે લોકો સટ ફોન કરતા હોય છે કે તમે તો ઝીરો રોકાણમાં કીધું હતું અને વાત કંઈક અલગ જ છે. પણ એટલું વિચારો કે તમે તમારી મહેનત જો કોઈ જગ્યાએ રોકો છો અને કદાચ બેનિફિટ નથી થતો, હા મિત્રો ધ્યાનથી સાંભળજો કે તમે કોઈ પણ કામ કરો છો અને જો ખાલી મહેનત તમારી રોકો છો અને જો તમને એનું મતલબ કર્મનું ફળ નથી મળતું, તમને જે વિશ્વાસ હતો કે આ વસ્તુ આમ કર્યા પછી મને જો ફળ મળશે અને જો ના મળે તો આપણે નિરાશ થઈ જતા હોઈએ છીએ. વેલ વાત તો ગમે તે હોય, ગામડામાં ઘણા બધા ઝીરો રોકાણના આવા ગૃહ ઉદ્યોગો છે. પણ આજના એપિસોડમાં આપણે જે વાત કરવાની છે એક એવા ગૃહ ઉદ્યોગની, એક એવા બિઝનેસ પોઈન્ટની વાત છે કે જેમાં તમે બિલકુલ ઝીરો રોકાણે તમારો સમય આપીને બિલકુલ ઝીરો રોકાણ તો ખરું જ પણ ઝીરો રૂપિયામાં સ્ટાર્ટ કરી શકશો. હવે કઈ રીતના એ તો તમે વિડીયો એન્ડ સુધી મારી સાથે જોશો તો તમને ટોટલી ડિટેલ મળી જ જવાની છે. પણ એ પહેલાં હું તમને એક વાતની એ પણ ખાતરી અપાવું કે આપણે જે એપિસોડ બનાવીએ છીએ કે જે પણ મતલબ વિડીયો બનાવીએ છીએ એ એક અન્ય વ્યક્તિને એક મદદરૂપ થવા માટે, રોજગારી આપવા માટેનો મારો એક પ્રયત્ન કે સ્વાર્થ કે જે પણ ગણો એ જ છે. તો વેલ એપિસોડ યોગ્ય લાગે તો એક મિનિટ લાઇક જરૂરથી કરી દેજો અને શેર કરવા યોગ્ય છે તો શેર જરૂરથી કરી દેજો. બાકી તો તમે સમજો છો, નવા છો તો આવા જ એપિસોડ હર હંમેશ મળતા રહેશે. તો વધારે વિડીયોને લાંબો ના કરતા વિડીયોની ફટાફટ શરૂઆત કરી દઈએ. આજના એપિસોડમાં કયા બિઝનેસની વાત કરવાના છીએ? આપણે આપણા એપિસોડમાં ઘણી બધી સરકારી એવી પણ યોજનાઓની વાત કરતા હોઈએ છીએ કે જેના દ્વારા આપણને ઘણી બધી રોજગારી આજના ટાઈમમાં એકદમ પોસિબલ મતલબ મળી રહેતી હોય છે. બિલકુલ પ્રૂફ સાથે હું તમને કહેતો હોઉં છું અને પોતે જો લાભ ઉઠાવતો હોય તો જ તમને એક પ્રેશર કરીને એક સાબિતીપૂર્વક હું તમને કહેતો હોઉં છું કે એક જેને જવાબદારીપૂર્વક હું તમને કહું છું કે આ વસ્તુનો મતલબ આવી રીતના આ યોજનાનો લાભ હું પોતે પણ લઉં છું અને તમે પણ લો. કારણ કે આજના ટાઈમમાં તમે કોઈ પણ જગ્યાએ જોશો મિત્રો કે કોઈ પણ વ્યક્તિ બિઝનેસ કરતો હશે, અગર તમારા ફ્રેન્ડ સર્કલમાં હશે, અગર તમારા સગા સંબંધીમાં હશે, પણ એ વ્યક્તિને તમે જો એનું પ્રોફિટ પૂછશો ને, હા મિત્રો પ્રોફિટ પૂછશો ને તો તમને ના જ કહે. કારણ કે જો 100 રૂપિયાની વસ્તુ એને પડતી હશે ને તો એ તમને 200 જ કહેશે કે આ ધંધામાં કોઈ જાતનું પ્રોફિટ નથી. કારણ કે આજના ટાઈમમાં એને ક્યાંકનો ક્યાંક તો મનમાં ડર રહેતો હોય છે કે કદાચ આ જ વ્યક્તિ જો મારી જોડે સ્પર્ધામાં એનો ધંધો ચાલુ કરીને બેસી જશે. હા મિત્રો આ જ છે, કોઈ પણ વ્યક્તિ જો કોઈ પણ ધંધો કરતો હોય છે તો એને બીક તો હોય જ છે કે કદાચ આ વ્યક્તિને ખબર પડશે કે આ ધંધામાં સારી આવક છે તો એ પોતાનો ધંધો ખોલીને બેસી જશે અને મારી ઘરમાં કટ વાગશે તો મારી આવક ઓછી થઈ જશે. વેલ તો આ જગ્યાએ હું એ બધું જ ખુલ્લું કરતો હોઉં છું કે કયા ધંધામાં કેટલી આવક છે અને તમે જો કરી શકો તો. વેલ હવે આજના એપિસોડમાં તો એ વાત તો કરવાના જ છે કે આવક કેટલી છે અને બિઝનેસ કયો છે ટોટલી. પણ શરૂઆતમાં તમને ખ્યાલ હોય તો ઘણા એપિસોડમાં મેં મિશન મંગલમ યોજનાની વાત કરી છે. હા મિત્રો આ વાત ફરીથી તાજી એ માટે કરાવું
કે આ જે બિઝનેસની વાત કરવાનો છું હું તમારી સાથે એ આ યોજના જોડે બિલકુલ સંકળાયેલું છે, એનાથી અનોખું કરી શકાય એવું તો નથી જ. તો તમારે આ વાત જો કદાચ તમે ઇન્ટરેસ્ટેડ હોવ અને જો તમારે ફ્રી ઓફમાં એક જોબ કરી મતલબ ધંધો ચાલુ કરવો હોય અને એ ધંધો ટોટલી જાણવો હોય તો મારી સાથે તમારે આ વાત તો સાંભળવી જ પડશે. તો વાત કરીએ આપણે મિશન મંગલમ યોજના કે જેના થકી ઘણા બધા કરોડો લોકો જે આજે રોજગારી મેળવી રહ્યા છે. તમને ખ્યાલ જ છે કે રોજગારી કઈ રીતના કે જે 6 મહિના બચત કરવાની હોય છે અને બચત કર્યા પછી તમારું જે પણ તમને પેમેન્ટ મળતું હોય છે, લોન મળતી હોય છે કે કોઈ જગ્યાથી સબસિડી મળતી હોય છે યા કોઈ જગ્યાથી લોકો સરકાર કેન્દ્ર સરકાર મદદ કરતી હોય છે, એ બધી તો તમને વાત જાણો છો. આગલા એપિસોડમાં બધા જ આના એપિસોડ ઓલરેડી મેં બનાવેલા છે જ, તો ત્યાં જઈને તમે નવા છો તો જાણી પણ શકો છો. બાકી તો રહી વાત કે જે આજના બિઝનેસની, હવે આજે કંઈ મંડળો ચાલતા હોય છે, આ મંડળની સાથે તમે બેંક ઓફ બરોડા, હા મિત્રો બેંક ઓફ બરોડાનું નામ તમે બિલકુલ સાંભળ્યું હશે. તો બેંક ઓફ બરોડાનું એક એવું સંસ્થાન, બેંક ઓફ બરોડાનો એક એવો પ્રોગ્રામ કે જે પ્રોગ્રામ દ્વારા લગભગ 29 થી 32 જાતના ગૃહ ઉદ્યોગ મીન્સ કે ધંધાઓની એક ફ્રી તાલીમ આપવામાં આવતી હોય છે. હા મિત્રો બિલકુલ ફ્રી તાલીમ આપવામાં આવતી હોય છે. હવે આ જે કંઈ તાલીમ હોય છે એમાં સીવણ વર્ક છે યા તો પછી મતલબ કોમ્પ્યુટરને લગતી કોઈ તાલીમ છે યા તો કોઈ કેમેરાને લગતી તાલીમ છે. ટૂંકમાં કહેવા જાઉં તો તમારા હાથ વગા જે પણ મતલબ ધંધાઓ છે, તમે જે પણ જાણો છો કે જે તમે સાંભળ્યા છે પણ તમને એનું પૂરતું જ્ઞાન નથી, એ પછી મોબાઈલ રિપેરિંગ હોય કે કોઈ પણ જાતનું, ટૂંકમાં આજના જીવનમાં આજના માનવ વ્યવહારમાં જે પણ ધંધાઓની જરૂરિયાત છે ટોટલી ધંધાઓની તાલીમ ફ્રી ઓફમાં આપતી હોય છે. અને આ તાલીમનો સમયગાળો જે પણ હોય છે એ એની મર્યાદા જે તે તાલીમ જે તે ધંધાને ઉદ્યોગને લગતી તાલીમ હોય છે એના આધારિત હોય છે. કોઈ ધંધાની તાલીમ હોય છે 15 દિવસની હોય છે, કોઈ ધંધાની તાલીમ હોય છે 30 દિવસની હોય છે અને કોઈ ધંધાની 60 દિવસ યા તો 45 દિવસની હોય છે. પણ આ જે તમે ટાઈમ બગાડો છો તો તમારા ઘરથી માની લો કે 5 કિલોમીટર દૂર થાય છે કે જે જગ્યાએ તમારે તાલીમ લેવાની છે, તો એ 5 કિલોમીટર જે દૂર થતું હોય છે તો એ 5 કિલોમીટરનું જે અંતર છે એનું બંને સાઈડનું ભાડું સંસ્થા ચૂકવતી હોય છે અને એ પણ એની ટાઈમ તરત જ મતલબ ચૂકવી દેતી હોય છે ઇન્સ્ટન્ટ, કે જે તમે તાલીમ પૂરી કરો છો તો તમને એ જ ભાડું ચૂકવી દેવામાં આવતું હોય છે. તો આ જગ્યાએ તમારે ખાલી પોતાનો સમય જ રોકવાનો રહેતો હોય છે અને બાકી રહી જો વાત તમારી ચા નાસ્તા અને ખાવાની, તો એ પણ એની સંસ્થાની જે કંઈ બેંક ઓફ બરોડાનો જે કંઈ તાલીમ કાર્યક્રમ છે એનો જ હોય છે. અને વાત રહી સર્ટીની, તો તમારો જે કોર્સ છે એ કોર્સને આધારિત તમને સર્ટી પણ ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે અને એ બિલકુલ સરકાર માન્ય હોય છે કે જેને લઈને તમે તમારી નજીકમાંથી કોઈ પણ જગ્યાએ મતલબ ધંધો બી સ્ટાર્ટઅપ કરી શકતા હોય છો. અને મોટામાં મોટી વાત એ કે આ જ સર્ટીના આધારે એ લોકો તમને લોન પણ પ્રોવાઈડ કરી આપતા હોય છે કે તમારી જે રેગ્યુલર હાજરી છે, તમને કેટલું આવડ્યું છે કે તમે કેટલું શીખ્યા છો, એના આધારિત એ લોકો એ ધંધાને લઈ અને બેંક ઓફ બરોડાનો તાલીમ પ્રોગ્રામ છે તો એ લોકો ત્યાંથી ઇન્સ્ટન્ટ કોઈ પણ જાતની મતલબ ગેરંટી વગર તમને એ લોન પ્રોવાઈડ કરતા હોય છે. અને માની લો કે એની જે મુદત હોય છે 6 મહિના કે વર્ષની હોય છે, મને ચોક્કસ એટલો બધો ખ્યાલ નથી મિત્રો, પણ જે પણ મુદત હોય છે મુદતમાં જો તમે રિટર્ન ચૂકવી દેતા હોય છો, માની લો કે 50,000ની લોન રિટર્ન તમે જમા કરાવી દેતા હો છો તો એનાથી વધીને પણ એ લોકો કોઈ પણ ગેરંટી વગરની લોન પ્રોવાઈડ કરતા હોય છે. તો આ જગ્યાએ આપણે પોતાના આધાર કાર્ડ લઈને યા તો કોઈ જગ્યાએ પોતાના મિલકતના ડોક્યુમેન્ટ શેર કરીને જો લોન લેતા હોઈએ છીએ તો આ જગ્યાએ તો આપણને કોઈ પણ ધંધાની તાલીમ પણ ફ્રી મળતી હોય છે અને એની લાગતી વળગતી મશીનરો પણ જે મશીનો છે એ પણ ફ્રી મળતા હોય છે. અને એની સાથે સાથે તમને જો લોનની જરૂરિયાત છે તો તમારા એરિયામાં એ લોકો તમારો ધંધો ચાલુ કરાવડાવવા સુધીનું ફૂલ સપોર્ટ કરતા હોય છે. તો આ જે કંઈ બેનર છે અત્યારે હું તમને સ્ક્રીન પર જોઈ શકો છો કે મેં એ બેનર બંને મૂક્યા છે કે જે બરોડા ગુજરાત જે કંઈ સંસ્થાન છે એ બરોડા બેંક ઓફ બરોડાનો જે કંઈ તાલીમ કાર્યક્રમ છે એ તાલીમ કાર્યક્રમમાં કયા ઉદ્યોગો છે તો બિલકુલ ધ્યાનથી ઝૂમ કરીને વાંચી શકો છો યા તો પુશ કરીને વાંચી શકો છો. અને અમારો જે કંઈ ગોધરાનો મતલબ પંચમહાલનો જે કંઈ ગુજરાત તાલુકો છે ત્યાં આગળ આ સંસ્થાન ચાલે છે. તો તમારે ટૂંકમાં કહેવાનો મતલબ કે તમે જો મિશન મંગલમમાં જોડાયા છો અને તમે એક ગ્રુપ ઊભું કર્યું છે તો એ લોકોને પણ તમે વાત કરી અને જાણી શકો છો કે આપણું બેંક ઓફ બરોડાનું કોઈ સંસ્થાન કે કોઈ કાર્યક્રમ કઈ જગ્યાએ ચાલે છે કે જેની ફ્રી ઓફ તાલીમ આપણે લઈ અને પોતાનો જે કંઈ ઉદ્યોગ છે એ આજે સ્ટાર્ટઅપ કરી શકીએ એવું પોઝિશન હોય છે. બાકી તો મિત્રો કોઈ પણ ધંધો હોય તમારે ઝીરો રોકાણમાં તો સ્ટાર્ટઅપ કરી જ શકતા હો છો, પણ એની સામે તમારે સમય આપવો પડતો હોય છે, બરાબર છે. સમયનું બલિદાન તો તમારે આપવું જ પડતું હોય છે. તો આમ જોવા જઈએ તો પૈસા કરતાં સમય ઘણો બધો મોંઘો હોય છે. તો કોઈ જગ્યાએ કદાચ 500 રૂપિયાનું રોકાણ કરવાનું હોય અને જો ઇન્કમ થાય એવું પોઝિશન હોય તો વેલ છે. બાકી તો કોઈ મોટું રોકાણ કરવાનું હું તમને કોઈ પ્રેશર નથી કરતો, કોઈ જગ્યાએ તમે મોટું રોકાણ કરી અને કોઈ ઉદ્યોગ કરો. બાકી તો જો ઓછું રોકાણ
થાય એવું હોય અને ઓછા રોકાણમાં કોઈ ધંધો કદાચ થાય એવો તમને લાગતો હોય તો વેલ કરી શકાય. બાકી તો આપણા એપિસોડ અવારનવાર ઝીરો રોકાણમાં હું તમને પ્રોવાઈડ કરતો જ રહીશ. અને પ્રયત્ન મારો એવો રહેશે કે આવતા ટાઈમમાં જે નજીકના સમયમાં 1-2 મહિનામાં જે કંઈ 2 આપણા ટ્રસ્ટ છે એ ટ્રસ્ટને જોઈન થઈ અને ઝીરો રોકાણમાં જે પશુપાલનની સાથે સંકળાયેલો જે ગૃહ ઉદ્યોગ છે કે જેમાં દીવાબત્તી, અગરબત્તી કે જે પછી સુશોભનો બને છે યા તો બાયોગેસને લગતો પ્લાન્ટ છે એ ટોટલી જૈવિક ખાતરને લગતો એ ટોટલી જ વસ્તુ હું આ જગ્યાએ લઈને રિટર્ન આવવાનો છું. તો મળીએ નેક્સ્ટ ટાઈમ આવતા એપિસોડમાં કંઈક નવું ધમાકેદાર લઈને. ત્યાં સુધી આપણા મિત્રો મુકેશ બરિયાને રજા તો આપો જ. તો જય હિન્દ, જય ભારત.